સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં મેઘમહેર બાદ એક તરફ રાહત તો બીજી તરફ થરાદના ગામોમાં જોવા મળ્યો વરસાદ બાદ વિનાશનો વરુણાગ્નિ। બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી તંત્ર બન્યું સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે તખતો તૈયાર। પાલનપુરમાં સ્પા સંચાલકની દાદાગીરી, હેર સલૂન સંચાલક પરેશાન। હેર સલૂનવાળાની અસંખ્ય રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની ભૂમિકા સામે ઊભા થયા સવાલ। પાંથાવાડામાં માનવતા શર્મસાર, માસૂમ બાળકી સાથે બાજુના ખેતર માલિકની અભદ્ર કરતૂત, ન્યાય માટે ગરીબ પરિવારની માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી વચ્ચે થરાદ તાલુકામાં વાતાવરણે અચાનક પલટો લીધો છે। દિવસભરની આકરી ગરમી અને બફારા બાદ બીજા દિવસે પણ રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન થયું છે। બોરોલ સહિત આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોના ખેતર પર આવેલા મકાનો અને શેડના પતરા દૂર સુધી ઉડીને પડ્યા હતા, જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ ઉનાળુ વાવેતરમાં લેવાયેલા બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે। વરસાદના કારણે પંથકમાં વીજળી ડૂલ થવાની ઘટનાઓ પણ બની હતી, જેનાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત ખુલ્લામાં રાખેલો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો અને ખેડૂતોને નુકસાન થયું છે। નામ ભારતભાઈ કેશરાજી પટેલ છે, ગામ ભરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો, તેમાં અમારે પતરાનો શેડ ઉડી ગયો, રહેવાના મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બોરીઓ હતી એ પણ પલળી ગઈ છે। એટલે અંદાજે અમારે 1.5 લાખનું નુકસાન થયેલ છે। જોકે થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે। નાથાભાઈ રઘનાથભાઈ ભોરોલ, ગામ ભોરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મારે ગઈકાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો, પતરા આખા ઉડી ગયા છે। એમાં તે કોઈ પતરો બીજો રહ્યો નથી એકી। આજે લગભગ 50-60 હજારનો ખર્ચો છે અને ઘાસચારાને કોઈ ઉડાડીને ક્યાંય નાખ્યો કોઈ પતો નથી અને આજે ખપરાન બિયાન બધા ઉડાડી નાખ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં હવામાનના પલટા સાથે સતત ત્રીજા દિવસે પણ વરસાદનું આગમન થયું છે। દિવસભરના ભારે ઉકળાટ અને બફારા બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવતા વાતાવરણમાં હળવાશ અને ઠંડક પ્રસરી ગઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પાલનપુરના લોકોએ આ વરસાદથી મોટો હાશકારો અનુભવ્યો છે। ગરમી અને બફારાથી અકળાયેલા લોકોને આ વરસાદે રાહત આપી છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ખુશનુમા માહોલ છવાયો છે અને શહેરીજનોએ ઠંડા પવનની લહેરથી અને વરસાદની બૂંદોનો આનંદ માણ્યો છે।
આ વરસાદ ખેડૂતો માટે પણ શુભ સંકેત લઈને આવ્યો છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. લાંબા સમયથી પ્રવર્તી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ કાંકરેજ તાલુકાના થરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા, જેના પગલે વાતાવરણમાં હર્ષભેર ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદને કારણે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હોવાનું મનાઈ રહ્યું છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાવણી માટે અનુકૂળ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આ ઝાપટાથી મોટી રાહત મળી છે. ખેતરોમાં ધૂળની ડમરીઓ ઉડતી હતી અને જમીન તપી રહી હતી, ત્યારે આ વરસાદે ધરતીને ભીંજવીને વાવણી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. ખેડૂતો હવે વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા સેવી રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેડૂતો વહેલી તકે પોતાના ખરીફ પાકોનું વાવેતર શરૂ કરી શકશે. આ વરસાદે ફક્ત વાતાવરણને જ ઠંડુ નથી પાડ્યું, પરંતુ ખેડૂતોના મનમાં પણ નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. સમગ્ર પંથકમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ પ્રથમ વરસાદી ઝાપટાએ સૌના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે. શનિવારે રાત્રિના સમયે થરાદ પંથકમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગાયત્રી મંદિર પાસે આવેલી વાલ્મીકી સમાજની સ્મશાન ભૂમિની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને તેની સાથે જ યુજીવીસીએલની ડીપી અને થાંભલાઓ પણ તૂટી પડ્યા છે. આ ઘટનામાં યુજીવીસીએલને 40,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે રોડ પરથી પાણી સ્મશાન ભૂમિની દિવાલમાં ઘૂસી ગયું હતું, જેના દબાણને કારણે દિવાલ ધસી પડી હતી. દિવાલ પડવાની સાથે જ બાજુમાં ઊભી રહેલી યુજીવીસીએલની ડીપી અને ટ્રાન્સફોર્મરના થાંભલા પણ નીચે પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહી હતી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નવી ડીપી નાખવાની અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી કોઈ મોટી દુર્ઘટના થતી ટળી હતી, કારણ કે દિવાલ અને ટ્રાન્સફોર્મર પડ્યા ત્યારે આસપાસ કોઈ અવરજવર નહોતી. તેમ છતાં આ ઘટનાએ ચોમાસા પહેલાં જ માળખાકીય સુવિધાઓની જાળવણી પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમદાવાદ ખાતે 12 જૂન 2025ના રોજ થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં અકાળે મોતને ભેટેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી અને અન્ય યાત્રિકોની આત્માની શાંતિ અર્થે લાકડીના ગેડા સ્થિત જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા ખાતે એક વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને ભાવિક ભક્તોએ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સભામાં ઉપસ્થિત સંતો અને મહાનુભાવોએ સ્વર્ગીય વિજયભાઈના જીવન કાર્યો અને ખાસ કરીને તેમની જીવદયા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને યાદ કરીને લાગણીસભર સંસ્મરણો રજૂ કર્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળ સંસ્થાઓના સંચાલકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાત સરકારના મંત્રીગણ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક રાજકીય અને ધાર્મિક આગેવાનો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિમાન દુર્ઘટનાના તમામ મૃતક આત્માઓની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું અને તેમના પરમાત્મા ચરણોમાં સ્થાન પામે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ સભા ગૌસેવા, કરુણા અને સંવેદનાનું પ્રતિબિંબ બની રહી હતી. ગળા પાંજરાપોળ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પાંજરાપોળના તમામ સંચાલકો આગેવાનોના માધ્યમથી જે 12 જૂન અમદાવાદની પ્લેન દુર્ઘટના બની ક્રેશ થયું એના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તમામ પ્રવાસીઓ અને પ્રવાસીઓ સિવાયના વિદ્યાર્થીઓ સહિત પાટણ અને બનાસકાંઠાના ઉપક્રમે અહીં મારા સાધુ સંતો આદરણીય રેવાપુરી બાપજી, તળાદર, આવા બધા જ અને સાથે સાથે પાંજરાપોળના પ્રમુખ ધીરુભાઈ, દંતીભાઈ, પાટણ અને સમીના આગેવાનો અને સમગ્ર થરાદ તાલુકાના બધી જ પાંજરાપોળના સંચાલકો આ સરદાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જે ગૌશાળાઓ માટે કામ કરે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી તંત્ર બન્યું સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે તખતો તૈયાર. પાલનપુરમાં સ્પા સંચાલકની દાદાગીરી, હેર સલૂન સંચાલક પરેશાન. હેર સલૂનવાળાની અસંખ્ય રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની ભૂમિકા સામે ઊભા થયા સવાલ. પાંથાવાડામાં માનવતા શર્મસાર, માસૂમ બાળકી સાથે બાજુના ખેતર માલિકની અભદ્ર કરતૂત, ન્યાય માટે ગરીબ પરિવારની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 43 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના મતદાનને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ અને પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા સઘન તાલીમનો તબક્કો પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાયો છે, જેના કારણે મતદાન પહેલા જ ઉત્સાહનો માહોલ છવાયો છે. ધાનેરાની મોડેલ ડે સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બીજા તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તાલીમમાં પ્રમુખ મતદાન અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, બીજા મતદાન અધિકારી અને મહિલા મતદાન અધિકારીઓને મતદાન પ્રક્રિયા સંબંધિત વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 2 અલગ-અલગ વિભાગમાં યોજાયેલી આ તાલીમમાં કુલ 125 પ્રિસાઇડિંગ અધિકારીઓ, 134 પ્રથમ મતદાન અધિકારીઓ, 133 મતદાન અધિકારીઓ અને 127 મહિલા મતદાન અધિકારીઓએ હાજરી આપી હતી. તમામ 100 જેટલા બૂથો પર યોગ્ય સમયે અને યોગ્ય રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ મહત્વની અને અંતિમ તાલીમ ચૂંટણી ફરજ પરના અધિકારીઓને આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન થશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 43 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. ત્યારે સરહદી મગરાવા ગામમાં આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે. અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયતનો ભાગ રહેલું મગરાવા ગામ આ વખતે પ્રથમવાર સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે ચૂંટણી યોજી રહ્યું છે, જેના કારણે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 25 જૂનના પરિણામ બાદ મગરાવા ગામને પોતાના સરપંચ અને વોર્ડ સદસ્યો મળશે. મગરાવા ગામ રાજસ્થાન સરહદ પર આવેલું છે અને અહીંના મતદારો સ્થાનિક વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીને પોતાના મનપસંદ સરપંચની પસંદગી કરવા માટે ઉત્સુક છે. 10 વોર્ડ ધરાવતી આ ગ્રામ પંચાયતમાં 8 વોર્ડ સદસ્યો તો મતદાન પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે ગામમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ સૂચવે છે. સરપંચ પદ માટે કુલ 4 ઉમેદવારો મેદાનમાં છે. લગભગ 500 ઘર અને 2424 મતદારોની વસ્તી ધરાવતા મગરાવા ગામમાં દેસાઈ રબારી સમાજના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ પટેલ ચૌધરી સમાજ અને ભીલ સમાજ સહિત સુથાર, લુહાર, દરજી, દલિત અને પટણી સમાજના મતદારો પણ પોતાના પસંદગીના ઉમેદવારને જીતાડવા માટે મતદાન કરશે. ગામના જાગૃત નાગરિક મફાભાઈ રબારીએ જણાવ્યું હતું કે મગરાવા ગામમાં પરસ્પર ભાઈચારા અને ખેલદિલીપૂર્વક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ગ્રામજનો વિકાસના કામોને ધ્યાનમાં રાખીને મતદાન માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે હંમેશા ગામની નાની મોટી સમસ્યાઓની રજૂઆત માટે તત્પરતા બતાવી છે. આગેવાન છું એ અલગ વસ્તુ, પણ ગામનો હાલ મતદાર છું. હાલ આ ચૂંટણી ખેલદિલીપૂર્વક લડી રહ્યા છીએ. અમે કોઈ ઝઘડા કે ટંટા કે આ કે એનાથી દૂર રહી અને ગામનો વિકાસ થાય અને સારો સરપંચ ચૂંટવો એ અમારી ફરજ છે મતદારની. એમાં અમારે જે વાલીબેન હીરાભાઈ રબારી, એમાં વાલીબેનના દીકરા જે મેવાભાઈ છે, એને કોરોના કાળ હોય, પૂર હોય, કોઈ પણ કામમાં હંમેશા મેવાભાઈ હીરાભાઈ રબારીએ કોઈ કામ બાકી રાખ્યું નથી. બરાબર, એટલે અમે તમામ લોકો, આદિવાસી હોય, રબારી હોય, મેઘવાળ હોય, બ્રાહ્મણ હોય, સાધુ બાબા હોય, સુથાર હોય, તમામ 36 કોમ બધા એક થઈ અને આ વખતે અમારે એક જ નામ કે મેવા કાકાની ચૂંટણી આપણી જરૂર છે જ. અને એમાં અમે બધા એક છીએ અને તમામ પટેલ ચૌધરી પરિવાર છે એનો પણ અમને ખૂબ ટેકો છે. એટલે બધા ધન્યવાદ આપીએ. લગભગ તો અમે સમરસ થાવત, પણ કુંવારલા ગ્રામ પંચાયત અમારે અલગ પડી સમરસ થઈ ગઈ, અમે સમરસ ના થયા. પણ એના કારણે ન થયા કે કોઈ એવા વિઘ્નો આવ્યા. બાકી મેવાભાઈ હીરાભાઈ રબારી જે છે એના માતૃશ્રી વાલીબેન હીરાભાઈ 100% ચૂંટણી જીતે છે, લડે છે, જીતે છે અને 100% અમે આવશું. સત્તામાં તો વિકાસ કરીશું ગામનો. ગામની અંદર કોઈ પણ રોડ, રસ્તા, આ ના બધી વાતમાં તૈયાર છું. વીકે ન્યૂઝ ચેનલની ટીમે સરપંચ પદના ઉમેદવાર વાલીબેન હીરાભાઈ રબારીના પુત્ર મેવાભાઈ સાથે ખાસ મુલાકાત લીધી હતી. મેવાભાઈએ જણાવ્યું હતું કે મગરાવા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડવાને કારણે હવે ગ્રામીણ વિસ્તારના જૂના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓનો અંત આવશે તેવી તેમને આશા છે. સેવાભાવી આગેવાન તરીકે જાણીતા મેવાભાઈએ ઉમેર્યું કે અગાઉ ગ્રામ પંચાયતને સમરસ કરવાના પ્રયાસો થયા હતા, પરંતુ ઉમેદવારો વચ્ચે સમજૂતી ન થતાં હવે સરપંચ અને 2 વોર્ડ માટે મતદાન થશે. મગરાવા ગામની જનતા વિકાસશીલ અને સેવાભાવી નેતૃત્વને જ પસંદ કરશે. એવું છે કે અમારું ગામ રાજસ્થાનના છેવાડે આવેલું છે, એમાં કંઈ વિકાસ જેવું દેખાતું નથી. જે સરપંચો આગળ થયા એમને એમની રીતે વિકાસ કર્યો, અને તમને વિકાસ કંઈ દેખાતો નથી. હું એક જ વસ્તુ માનું, નહીં વાદ નહીં વિખવાદ, વિકાસ સિવાય વાત નહીં. મારો એક જ નારો છે, હું નાનામાં નાના માણસની પણ સેવા કરીશ. મારો એક જ ધ્યેય કે ગામમાં વાદ ને વિખવાદ ન થવો જોઈએ, વિકાસ થવો જોઈએ. એક વિકાસને વરેલો માણસ છું. મારા માતૃશ્રી વાલીબેન હીરાભાઈ રબારી એ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તો ગામ લોકોને પણ અપીલ કરું છું અને હું પોતે પણ માનું છું કે મારે એક જ વસ્તુ, ગામનો વિકાસ કઈ રીતે થાય એ માટે મારે સહભાગી થવા માટે મેં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. પેલા ભેગી તરફ અલગ પડીએ પંચાયત? અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુંવારલા અને મગરાવા ગ્રામ પંચાયત ભેગી હતી. કુંવારલા ગ્રામ પંચાયત સમરસ બની. અમને એક વાતનું દુઃખ છે કે અમે પણ સમરસ કરવાની
કોશિશ કરી પણ એમાં અમે સફળ થયા નહીં. એના માટે એક જ વસ્તુ કે આપણે ગામનો વિકાસ કઈ રીતે થાય, નહીં જાતિવાદ નહીં, ભેદ નહીં, ભાવ નહીં, એક જ વસ્તુ આપણે ગામમાં કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે શિક્ષણ પણ ઉત્તમ મળે એના માટે પણ મારી એક જ ભાવના છે. હું કોઈ બીજી ભાવના માટે નહીં, ગામનો વિકાસ માટે એક જ લક્ષ્ય મારું, એક સપનું છે કે ગામનો વિકાસ કઈ રીતે થાય. એના માટે મારા માતૃશ્રીએ ફોર્મ ભરાયું છે અને ગામ લોકોને હું અપીલ કરું છું કે મત આપો અને વિજય બનાવો. હું તમારી અડધી રાતના જે કામ હશે એમાં હું સાથે રહીશ. મગરાવા ગામના મતદારો વિકાસના કામોની સાથે સાથે શિક્ષણમાં પ્રગતિ અને બાળકોને ગામમાં જ સફળતાપૂર્વક શિક્ષણ મળી રહે તે માટે પણ માંગણી કરી રહ્યા છે. આ ચૂંટણી ગામના ભવિષ્ય માટે એક નવા અધ્યાયની શરૂઆત સાબિત થશે તેવી ગ્રામજનોની આશા છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જે એક તરફ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, તે જ બીજી તરફ ગોઝારી સાબિત થઈ રહી છે. થરાદ પંથકમાં આપઘાતના કિસ્સાઓમાં ભયાવહ વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો અને યુવતીઓ જાણે જીવનથી હતાશ થઈ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના નર્મદા કેનાલમાં ઝંપલાવી રહ્યા છે અને મોતને વહાલું કરી રહ્યા છે. આ મહિનામાં 1 જૂનથી અત્યાર સુધીમાં જ કુલ 13 લોકોએ આ કેનાલમાં ઝંપલાવીને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે એક જ દિવસમાં 3 અલગ અલગ ઘટનાઓ નોંધાતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. પ્રથમ ઘટના થરાદના ડોડગામની એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ મહિલા પોતાના પરિવાર સાથે બહાર મજૂરી કરતી હતી અને છેલ્લા 10-12 દિવસથી વતન ડોડગામ આવી હતી. તેણે કોઈ અગમ્ય કારણસર થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. થરાદના પૂજા પાર્ક સોસાયટી સામે નર્મદા કેનાલમાં અજાણી યુવતીનો મૃતદેહ તરતો દેખાતા આસપાસના લોકોએ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. થરાદ ફાયર વિભાગના વિરમ રાઠોડ અને તરવૈયા સુલતાન મીર સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે આ મહિલા ડોડગામની હતી ને તેના વાલી વારસોને બોલાવી મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો થરાદના ઢીમા અને ચુડમેર પુલ વચ્ચે એક 20 વર્ષના યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ફાયર વિભાગને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ત્રીજી ઘટના નાગલા ગામના પુલ નજીક બની છે. નાગલા પુલ પાસે પણ કેનાલના કિનારે એક ચૂંદડી અને ચપ્પલ મળી આવ્યા હતા, જેના આધારે કોઈ વૃદ્ધ મહિલાએ ઝંપલાવી હોવાની શંકા સેવાઈ રહી છે. પાલિકાની ફાયર ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હજુ પણ ચાલુ છે, પરંતુ કલાકો વીતી ગયા છતાં મૃતદેહ મળ્યો નથી. થરાદમાં બની રહેલી આ દર્દનાક ઘટનાને પગલે ફાયર વિભાગ પણ વ્યથિત છે, કારણ કે જે રીતે નાની ઉંમરના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢતી વખતે તેમના હૃદય દ્રવી ઉઠે છે. થરાદ પંથકમાં મોતનો આ સિલસિલો યથાવત રહેતા સ્થાનિક લોકોમાં ચિંતા અને હતાશા વ્યાપી છે. આપઘાત પાછળના કારણો હજુ પણ અકબંધ છે. ત્યારે આ ગંભીર મુદ્દે સામાજિક અને વહીવટી સ્તરે સત્વરે ધ્યાન આપવાની જરૂરિયાત જણાઈ રહી છે. માતા પિતા પોતાની નજર સામે દીકરા દીકરીઓને ગુમાવી રહ્યા છે અને આ હતાશાનો અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. પાલનપુરના આબુ હાઈવે પર આવેલા શ્રી આર્કેડમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું છે, જે સ્પા સંચાલક દ્વારા હેર સલૂન ધરાવતા દુકાનદારની કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. જોકે સ્પા સંચાલકો સાથે સાંઠગાંઠ ધરાવતી પોલીસ કોઈ પગલાં ભરતી ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા. પાલનપુરના આબુ હાઈવે પર ઇન્કમટેક્સ ઓફિસ પાસે આવેલા શ્રી આર્કેડમાં પીડિત દુકાનદાર પ્રવીણભાઈ નાઈ હેર કટિંગ સલૂન ધરાવે છે, જેની ઉપરના માળે કીર્તિભાઈ રાઠોડનું સ્પા સેન્ટર ચાલે છે. જોકે સ્પા સેન્ટરમાં અનૈતિક ધંધા ચાલતા હોય હેર કટિંગ સલૂનવાળાએ અગાઉ પોલીસમાં અરજી કરી હતી, જેને લઈને સ્પા સંચાલક દ્વારા પીડિત દુકાનદારને ધાક ધમકીઓ આપી ખોટી પજવણી કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠી છે. સ્પામાં કામ કરતી છોકરીઓ દુકાનમાં ઘૂસી જઈ પીડિત દુકાનદાર સાથે લાપડ કરી ધમકાવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે પોલીસને અરજીઓ આપી એસપીને આવેદનપત્ર આપવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે સ્પા સંચાલક સાથે પોલીસની સાંઠગાંઠથી કોઈ પગલાં ભરાતા ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા. શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં હનુમાન ટેકરી મારું બી રીચ સલૂન ચાલે છે. એમાં બીજા માળે ઉપર એક સ્પા ચાલે છે.
એ સ્પાની આડમાં અનૈતિક ધંધા થાય છે અને ત્યાંથી એમના સ્ટાફ જે છોકરીઓ હોય છે એ લોકોને મારી સલૂનમાં મોકલીને હુમલાઓ કરાવવામાં આવે છે. એ લોકો બહુ માથાભારે અને લુખા તત્વો છે કે હું સીસીટીવીથી બહાર ગમે ત્યાં જાઉં તો એ લોકો મારી રેકી કરતા હોય છે આખો દિવસ, અને એ ગમે ત્યારે હવે મને મારી નાખશે કે ગમે તે એ લોકો કાવતરું કરશે તો એનું જવાબદાર કોણ? અગાઉ મેં 12 તારીખે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને મારા સમાજના લોકો સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે. એના પહેલાં પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 3 અરજીઓ કરી છે, તો ત્યાં એ પણ કોઈ સાંભળતા નથી. પશ્ચિમ પોલીસ સ્ટેશન બી કોઈ મને રિપ્લાય ના મળ્યો એટલે હું એસપી સાહેબ પાસે ગયો. એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપી મારા આખા સમાજના લોકો સાથે મળીને, તો બી કોઈ હજી સુધી કોઈ એનું કશું કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે બી મારો ધંધો બંધ છે અને હું ત્યાં જઈ શકતો નથી, અને એ લોકોનું આ રીતનો અનૈતિકતાવાળો ધંધો છે તો બી એ હાલ ધમધમી રહ્યો છે. અને હવે પોલીસ અને શું કામગીરી કરશે, ક્યારે શું કાર્યવાહી કરશે, ક્યારે ન્યાય આપશે? સ્પા છેલ્લા 4 થી 5 વર્ષથી સ્પા ચાલુ છે એ લોકોનો. હવે પોલીસ જોડે શું ઘસાટગાંઠ છે, શું છે કંઈ ખબર નથી, પણ હવે કશું કંઈ સાંભળતી નથી. હું બધી જગ્યાએ જઈ આવ્યો, હવે બીજો કોઈ રસ્તો છે નહીં. દુકાનમાં આવીને લગભગ 3 વખત છોકરીઓ મોકલીને એમને હુમલો કર્યો. ઘણી વખત એ લોકો દારૂ પી જાય તો ગાળો બોલે. મારી દુકાન હું ચાલુ કરું, ધંધો ચાલુ કરું એટલે એ જ આશયથી કે આ અહીંયાથી જતા રહે. આજથી કરીને 1.5 વર્ષ પહેલાં મેં એમના વિરુદ્ધ એક અરજી કરેલી હતી કે આ લોકો મને ગાળો બોલતા હતા અને ધમકાવતા હતા એના વિરુદ્ધ. એ પછી તો એ રેગ્યુલર જ્યારે બી નશાખોરી વ્યક્તિઓ છે, નશામાં હોય કે એવી રીતના હોય કે એમના બધા સાગરીતો મળે ત્યારે મને આવી રીતે મારી પજવણી કરવાનું ચાલુ કરે છે. દુકાનમાં ગ્રાહક હોય તો ગાળો બોલે, અંદર આવીને ગમે તેવી ધમકી આપે, અને આ લોકો ગમે ત્યારે હવે મને જાનથી મારી નાખશે. પણ હજી સુધી પોલીસ કશું કરી નહીં શકતી, એટલે પોલીસ હવે એની વેટ જ કરે છે કે આ કંઈ મોટું કરે. જોકે પોલીસની રહેમ નજર તળે સ્પા સંચાલક પોતાને જાનથી મારી નાખશે તેવી ભીતિ પીડિત દુકાનદારે વ્યક્ત કરી હતી. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાંથાવાડામાં માનવતા શર્મસાર માસૂમ બાળકી સાથે બાજુના ખેતર માલિકની અભદ્ર કરતૂત, ન્યાય માટે ગરીબ પરિવારની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા પરિવારની એક માસૂમ બાળકી સાથે અભદ્ર કરતૂત કરી છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાંથાવાડા વિસ્તારમાં ખેતર માલિક ભૂરા દેવજી પટેલ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે। જ્યારે ભાગ્યાનો પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો તે સમયે બાજુના ખેતરનો માલિક ભૂરો પટેલ ભાગ્યાનો પરિવારને જે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે ખેતરમાં આવ્યો હતો અને ત્યાં મૂકેલા ખાટલામાં આવીને બેસી ગયો હતો। તે દરમિયાન ભાગ્યાના પરિવારની એક માસૂમ બાળકી રમી રહી હતી। તેને રમાડવાના બહાને શરીરના ગુપ્તાંગો પર ચૂંટણી ભરી હતી। આઘાતજનક ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીના પરિવારજનો હચમચી ગયા હતા અને તાત્કાલિક પાંથાવાડા પોલીસ મથકે પહોંચી ખેતર માલિક ભૂરા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે ફરિયાદ નોંધાયા બાદથી આરોપી ભૂરા પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે। આ ઘટના સમાજમાં ગરીબ અને મજબૂર પરિવારોની દીકરીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે। લોકો આશા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર ઝડપથી આરોપીને ઝડપી પાડી આ માસૂમ બાળકી અને તેના ગરીબ પરિવારને તાત્કાલિક ન્યાય અપાવશે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। બનાસકાંઠામાં મેઘમહેર બાદ એક તરફ રાહત તો બીજી તરફ થરાદના ગામોમાં જોવા મળ્યો વરસાદ બાદ વિનાશનો વરુણ અગ્નિ। બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી તંત્ર બન્યું સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે તખતો તૈયાર। પાલનપુરમાં સ્પા સંચાલકની દાદાગીરી, હેર સલૂન સંચાલક પરેશાન। હેર સલૂનવાળાની અસંખ્ય રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની ભૂમિકા સામે ઊભા થયા સવાલ। પાંથાવાડામાં માનવતા શર્મસાર, માસૂમ બાળકી સાથે બાજુના ખેતર માલિકની અભદ્ર કરતૂત, ન્યાય માટે ગરીબ પરિવારની માંગ। તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।